પ્રી મોન્સૂનની કામગીરીના દાવા પોકળ સાબિત થયા। વરસાદની સિઝનની શરૂઆત છતાં કામગીરી અધૂરી છે। શહેરના અનેક વિસ્તારમાં ખાડા અને ખુલ્લી ડ્રેનેજો જોવા મળી। ચોમાસામાં લોકો અકસ્માતનો ભોગ બને તેવી સ્થિતિ સર્જાઈ તો મે મહિનામાં કામગીરી પૂર્ણ કરવાની હતી, જે હજુ સુધી નથી પૂર્ણ કરી। એન્જિનિયરો મ્યુનિસિપલ કમિશનરનું સાંભળતા ન હોવાના આક્ષેપ। બાકીની કામગીરી પૂરી કરવાની અધિકારીઓને સૂચના અપાઈ હોવાનું આશિષ જોશીએ કહ્યું। મોટા ભાગની ડ્રેનેજો ઉભરાય છે આ શહેરમાં। પહેલા તો એ વિષય છે। વરસાદી ગટરોના ઢાંકણા કોઈ જગ્યાએ નથી, જેના કારણે આખા વરસ એમાં સ્લજ, ધૂળ, ડસ્ટ અને જેની સફાઈ પ્રોપરલી નથી થતી। ઘણી બધી વરસાદી કેચપીટો એવી છે જે આરસીસીથી બંધ કરી છે અને એને ઉપર કાયમ માટે સ્લેબ ભરી દેવામાં આવ્યો છે, જેને કોઈ જગ્યાએ તોડીને સાફ નથી થઈ 30 વર્ષથી જૂની। આ બધી જ કામગીરીમાં કમિશનરશ્રી ખાસ કરીને એમ કહેતા હોય કે મે મહિનાની અંદર પૂરી થઈ જવી જોઈએ જે કામગીરી। આજે જૂન મહિનો અડધા ઉપર પૂરો થઈ ગયો છે। આ તો ક્યાંક વરસાદ ન હોવાના કારણે આ એક્સટેન્શન છે। જો 10-12 જૂને વરસાદ આવી જાય તો આ પરિસ્થિતિ એવી છે કે કાંક ફરીથી કોકનો ભોગ લેવાય, કોઈ માણસનો ભોગ લેવાશે। ઘણી બધી જગ્યાએ હજી ખુલ્લા ખાડા જોવા મળ્યા છે। કેચપીટો કાલ મને એવું છે કે ઘણી બધી ધ્યાનમાં આવી છે, એ પણ આપણે આગળ મોકલેલી છે। કોઈ કાંસની અંદર પણ હજી અડચર રૂપ કોઈ જગ્યાએ દેખાઈ આવે છે। અને બીજું કે હજી પ્રી મોન્સૂન પ્રમાણે અમે એ પણ કીધું છે કે વધારે ઝાડ જ્યાં વધુ છે એને કટિંગ કરવાનું કોઈ કામ બાકી રહી ગયું છે। જે જગ્યાએ પાણી હંમેશા આપણને ભરાવાનો જે ખતરો રહેતો હોય છે એના માટેની કામગીરી તમે તૈયારીના ભાગરૂપે શું કરેલી છે, આ બધી જ વિગતની ફરીથી આજે આપણે બધી જ માંગણી કરેલી છે। વડોદરા મહાનગરપાલિકાના શાસકોએ 1 જૂને દાવો કર્યો હતો કે 90% પ્રી મોન્સૂનની કામગીરી પૂરી થઈ છે। અત્યારે અમે આવ્યા છીએ ખોડિયારનગરથી દરજીપુરા જતો રસ્તો છે એના ઉપર, અને ત્યાં આપ જોઈ રહ્યા છો કે ગટરનું કામ કરેલું છે અને ત્યારબાદ રોડનું પુરાણ કામ કરવામાં નથી આવ્યું। આજે 19 જૂન થઈ છે તેમ છતાં આ કામો અધૂરા છે। એ જ કહી રહ્યા છે કે કોર્પોરેશનના શાસકોએ જે દાવા કર્યા હતા એ ખોટા સાબિત થઈ રહ્યા છે।